કૃષ્ણ હરે રામ ડાયરાને આજના ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક યુનિટમાં જવાના છે। યુનિટ જગ્યા આપણે ભાડે રાખવાની છે, એટલે કે આપણે ફાર્મ પર એક જગ્યા રાખવાની છે। તો જગ્યા જોવા માટે આપણે જમીનની જગ્યા જોવા માટે જઈએ છીએ, કે આપણે એક પ્લાન્ટ કરવાનો છે, તેના માટે આપણે જઈએ છીએ। તો વિડીયોમાં અંત સુધી બની આવી લેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો આપણે જઈએ। મિત્રો આપણે આ સુરતને કામરેજથી આગળ પીપોદરા હાઈવે રોડ પર અમે અને નિલેશભાઈ બે આવ્યા છીએ આ ગૌશાળાની મુલાકાતે। નિલેશભાઈ, કેમ છે ગૌશાળાનું? ગૌશાળાનું સંચાલન બહુ સરસ છે અને ગૌશાળાનું કામ પણ બહુ સારું છે। બરાબર। અને અહીંયા જે સંભાળે છે એ એક લાલ દરવાજા મહાદેવ મંદિરના ટ્રસ્ટથી લોકો સંભાળે। બરાબર। અને આ લોકોનું આયોજન સારું છે। અહીંથી દૂધ બી આવે છે અને બધી વસ્તુ સારી મળે છે અહીંયા। ગૌશાળામાં કેટલી ગાયો છે તમને? 250 જેટલી ગાયો છે, 25-30 જેટલા વાછડા અને નાના મોટા। નિલેશભાઈ હવે એક એમની ફેક્ટરી છે, જે ફેક્ટરી આપણે જોવા જઈએ છીએ। વિડીયોમાં બનાવી રહીજો, આપણે એમની ફેક્ટરી પણ વિઝિટ કરશું। હું ને નિલેશભાઈ બંને એમની ઓફિસે અહીંયા લૂમના મશીન ચાલે છે ત્યાં ઓફિસે બેઠા છે। નિલેશભાઈની આ ઓફિસ છે, ત્યાં બેઠીને અમે અત્યારે ગાયદર ખેતીનો એક પ્રોજેક્ટ છે, એનો PDF ફાઇલ અમે ફોનમાં ડાઉનલોડ કરીએ છીએ। તમે જુઓ, આ એમની ઓફિસ છે મિત્રો। હમણાં આપણે એમનું ફેક્ટરીનો થોડો વિડીયો જોઈશું ઉતારીને। હવે નિલેશભાઈની ફેક્ટરી પરથી નીકળી અને તેમના ફ્રેન્ડના ફાર્મ પર મુલાકાતે જઈ રહ્યા છીએ। હવે નિલેશભાઈના ફ્રેન્ડના ફાર્મ પર પહોંચી ગયા અને કાચી કેરી ખાવા લાગ્યા। પછી તો આ ફાર્મ પર ખૂબ સરસ મજાનો સ્વિમિંગ પુલ હતો। નાહવાની તો ઈચ્છા ઘણી થઈ, પણ થોડુંક લેટ થતું હતું એટલે નાહવા નહીં ગયા, અને પછી અમે ને નિલેશભાઈ બંને નીકળી ગયા। હવે હું ને નિલેશભાઈ સુરત જવા રવાના થઈ ગયા। થોડુંક લેટ થઈ ગયું અને થોડીક આપણું કામ પણ આજે પૂરું થયું નહીં। હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરતા હોજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હરે કૃષ્ણ, જય ગૌ માતા।